અરે ભાઈ સગન, એ ભાઈ સગન, હા ભાઈ. હવે ગાયો તો ઘાસમાં હવે સરવા પોળી છે, આપણે કાંઈક રમત રમીએ તો બે નવરા નવરા હવે કાંઈક રમીએ. હું રમું પણ ઓલા રાજાના કુંવર આવે એને નથી રમાડો ના ઈ કોઈ નહીં આવે ભાઈ, કોઈ નો આવે, કોઈ નો આવે. આપણે મોય દાંડિયા રમીએ કેમ લાગે? મોય દાંડિયા રમું કે ગેડી દડે ગેડી દડિયા રમે તો એમ કરી તો દા મારવા આવે ફેર. હા એમ કરી બોલ. હા આય બાવો કોણ હમણાં આટો મારી વિયા જાય એટલે આને તો રોય ફીતું યાર. ગાયું સારો આવે ને ના જાવ તો ખાલી ક્યાં જાવ? અરે ગોવાળિયા, હા અરે ગોવાળ ભાઈ તમે શાની રમત રમો? ગાયની વાતો કરીએ કે ગાયું કોઈને ખેતરમાં ન કરે. આવું જુઠ્ઠું શા માટે બોલો તમે? ના ભાઈ ના, ગાયની વાતો ના કોઈ નો અરે કરે. ગોવાળિયા ભાઈઓ તમે જુઠ્ઠું શા માટે બોલો? અરે બાપુ આટલા બધા ક્રોધિત ન થાવ, અમે ગાયુની વાત કરીએ છીએ. અરે ગોવાળ ભાઈ તો તમે રમત શાની રમો? એ આ ખેડૂતને પૂછો ભાઈ શેની વાતો કરીએ? ગાયું કોઈના ખેતરમાં ન કરે એ વાત કરીએ ને. અરે ગોવાળ ભાઈ, બાપુ તમારા અરે ખેતરમાં ગોવાળ ભાઈ આવું જુઠ્ઠું શા માટે બોલો તમે? રમત છે એ ભાઈ મનાઈને ભાઈ આમાં કાંઈ ખબર નથી પડતી યાર. શું છે બોલો? મોય દાંડિયા તમે રમું. શાની રમત રમો? અમે રમીએ, હાસુ કહી દો, મોય દાંડિયા રમીએ. મોય દાંડિયા રમવા કરતા સાલા આપણે કેડી દડે રમીએ. નો હોય એ આને કોને કીધું આ બધું? આપણે રમીએ છીએ એટલે દા લેવો તો બાતમી ને પણ આપેલી એને કેને અમે અમારો દા પેલા આપણી બાતમી આપેલી હોય તો જ થાય આ બધું. કેમ લાગે ભાઈ? ગેડી દડે રમીએ. આપણે કર્યું હોય તે ઓલો ફેરબો રાખી છે, હેરાન કરે છે, ન્યા જાવ. જ્ઞાન એક આદાને થવા દે કેમ લાગે? જે થાય એ કેમ? હાલો આપણે રમીએ. હોનાનો દડો છે. હા લે લે, આ તો હોનાનો દડો આજે જોવો તમે. રૂપાનો ગેડો. હા ભાઈ આ જામે એવું છે બધું. રાજાના કુંવર છે કેમ લાગે? ભાઈ દે ગામ બાજુ હું ભાઈ તમારું નામ શું છે? વિરમદેવભાઈ, બાપુના દીકરા હજમત રાજાના એમ ને? તમારું નામ આપા? સમજો રામદેવ. ગાયું મને નથી ગયા લાગતા, નવરા પડી ગયા લાગે ગાયું સારું છે. એવું તો રમવું પડશે, તો રમાડવા પડશે. હાલો કે એવો ખંભે કામળો હાથમાં દે દિયો તે. ખંભે કામળો હાથમાં ગેડિયો રે. કાયું ના ગોવાળ રામદેવ, કાયું ના ગોવાળ ખંભે કામળો હાથમાં ગેડિયો રે. આ ભાઈ આ રામે ગેડી દડાની રમત માંડ્યું રે. રે રમતા હેડી હેડી ના બાળ રામદેવ ગેડી દડાની રમત માંડ્યું રે. આ બા હેલો અરે ગોવાળ ભાઈ, હા અરે આપણે પહેલી રમત અહીંયા પૂરી થાય છે તો ચાલો આપણે બીજી રમત હવે અમારો દા આવે હો, તમારો દા વયો યાદ ખંભે રે કમળ હાથમાં ગેડિયા રે યાર. ઓને રામદેવ ગાયું ના ગોવાળ વીરા મારા. ખંભે રે કમળ હાથમાં ગેડિયા રે યાર.
કેડી રે દડાની રમતું માંડવી રે હવે આપા હા ગોવાળભાઈ હા હવે તમારો વારો આવ્યો બરોબર હાલો તારે ચાલો મેને કમાયા આજ ખંભે રે કામળો યાદમાં કેડિયો રે યાર અને રામદેવ ગાયું ના ગોવાળ વીરા મારા ખંભે રે કામળો યાદમાં કેડિયો રે યાર આજ ત્રીજી બાજી રામે આદરી રે યાર આજ સંજારે તણીને સુરત આજ મોરે યાર રામે રે દડાને ગેડિયો મારિયો રે યાર ઓને જય પડ્યો ભેરબાની બો વીરા મારા રામે રે દડાને ગેડિયો મારિયો રે યાર ભાઈ હા હવે ભેરબો ખાઈ જાય કેમ લાગે અને ગયો બાબુ ન્યા જ થયો યાર હવે આમાં ઓલો નાનો છે અને આ મોટો હોય એવું લાગે આપણે છટકવાની કોશિશ કરવાની છે બરોબર દડો પણ કોના હાથે ગયો એમ તો કે? આ ભાઈ ના હાથે આને જ લેવા જવાનો એને લેવા અરે ગોવાળભાઈ હા. શરત પ્રમાણે ભેરવા ભૂમિની અંદર દડો મારા હાથે જોશે તો હું જ લેવા જાઉં. આપણે અમે ક્યાં ના પડીએ જાવ ને અરે ભાઈ મોટા ભાઈ વિરમજી હા, શરત મોટા પ્રમાણે ભાઈ. ભેરવા ભૂમિની અંદર દડો મારા હાથે જોશે તો દડો લેવા હું જ જઈશ અને તમે ગોવાળિયાની સાથે ગાયું લઈ અને ઘર તરફ ચાલતા જાઓ. ઘરે નહીં હો સાહેબ અહીંયા વડલે બેઠા અમે તો બાપુ બદલાની તમારી રાહ જોજો હું દડો લઈ અને હમણાં જ પાછો આવીશ. અમે રાજાના કુંવર અમને પાંચસે ચડે તો અમારે ક્યાં જવાનું ગોવાળભાઈ તો લીમડાની તમારી રાહ જોજો દડો લઈને હા હા બા, અમે અહીંયા બેઠા જાઓ જઈ આવો અરે ના ના ભાઈ દડો લેવા તમારે એ ભાઈ જાવ જો એ બધી વાત હાલો અરે ભાઈ શરત પ્રમાણે દડો મારા હાથે જો તમારે જ લેવા જવું છે. હા બરોબર છે એ હાસુ કે અરે હા નાના ભાઈ તો જલ્દી દડો લઈ પાછા ઓલો માન્યાક છે બે દાંત વાળો અરે મારે જાવું ભાઈ મારે જાવું લીમડાની તમારી રાહ જોવો હું દડો લઈ અને હમણાં જ પાછો આવું છું. અરે હા આયા બેહો છે ને મને આમ કેમ 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 આદાયમાં એવું લાગે આ ભોળા પડે કે કેમ કે હું જઈ આવું એમ જા ભાઈ હાલો હાલો એ યાદે સંજારી ડળીને સૂરજ યાદ લઈ જાઉં મારે ભેરવાની ભોમ ડળીને સૂરજ યાદ જાઉં મારે
જોગીરાજ દડો મારો છે, મારો દડો મને પાછો આપી દો. અરે નહીં બાળક, અહીંયા દડો આવ્યો છે. અરે જોગીરાજ, સોનાનો દડો જોઈ અને મોહિત નો થાવ, મારો દડો મને પાછો આપી દો. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જાય. અરે હા બાળક, અહીંયા દડો આવ્યો છે. હૈ આપી દે તું બાવલા મને, આપી દે તું જોગીરા. માતા મિલને મારી વાત જુએ છે. હૈ આપી દે તું બાવલા મને, આપી દે તું જોગીરા. કાયના ગોવાળિયા મારી વાત જુએ છે. બાવલા મને આપી દે તું જોગીરા. કાયમ મલનાઈ મારી વાત જુએ છે. બાવલા મને આપી દે તું જોગીરા. રાણી રંગે મારી વાત જુએ છે. આપી દે તું બાવલા મને, આપી દે તું જોગીરા. કાયલા ગોવાળિયા મારી વાત જુએ છે. અરે જોગીરાજ, કૃપા કરી મને મારો દડો પાછો આપી દો. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જાય. અરે હા, આ બાળક કોઈ રીતે માને તેમ નથી. લાવ, મારે ભેરવાન આવવાનો સમય થઈ ગયો છે, માટે બાળકને આ દડો એનો આપી દઉં. જે રસ્તે આવ્યો છે એ રસ્તે ચાલતો થઈ જાય. અરે હા બાળક, લે આ તારો દડો. જે રસ્તે આવ્યો છે તે રસ્તે તું ચાલતો થઈ જા. કારણ મારો ભેરવો આવશે તો તારો રક્ષણ કરશે. બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. જોગીરાજે તેવા પ્રમાણે મને મારો દડો પાછો આપી દીધો છે, પણ દ્વારકાની અંદર મેં મારા પિતાને વચન આપ્યું હતું કે ભેરવા નામના રાક્ષસને મારી અને ભૂમિનો ભાર હળવો કરી. તો જો જોગીરાજના કહેવાથી અત્યારે અહીંથી ચાલતો થઈ જાય તો હું ભેરવાને ભંડારી નહીં શકું. જોગીરાજને કહું, કૃપા કરી અને મને ભોયે લાગે બળ ખારા બાવાજ મને આજની રાત રોકોને. અરે ઝીણો તે જર મર વરસે મેં હુરિયો. હે ભોયે લાગે બળ ખારા બાવાજ મને આજની રાત અહીંયા રોકો રે. ઘોરે જંગલમાં ભૂલો પડ્યો છો. ભેરવન દેયું લાગે બાપુ મને, ભેરવન દેયું લાગે રે. અરે જોગીરાજ, ઘોર અંધારી રાત છે, ઝરમર ઝરમર મેં હુલો વરસે છે અને આ જંગલની અંદર મને કઈ રસ્તો સૂચતો નથી, તો કૃપા કરી અને મને આજની રાત અરે હા બાળક, તારી વાત કેવી સત્ય છે. અત્યારે મારે ભેરવાન આવવાનો સમય થઈ ગયો છે. જો તને મારી સામેની પ્રણપુટીની અંદર સંસારી દઉં છું. હા બાળક, જ્યારે મારે ભેરવો આવે ત્યારે હલ્લી કે સલ્લી
નહીં બાવાજી, મને મનુષ્ય ગંધાય, મનુષ્ય ગંધાય છે. ભેરવા, જો તમને મનુષ્યની વાત આવતી હોય તો આપણે પરંપરાની અંદર જઈને તપાસ કરીએ. ને બાવાજી ગોતું ખાવ ખાવ ખાવ. આ મારો કાળ, ખાઈ જાઓ, ખાઈ જાઓ. નહીં મારું નહીં ખાવ, આ તો મનુષ્ય ખાવ. આ પશુ પંખી બહુ ખાધા, મનુષ્ય ખાવ. બાવાજી ગોદડીનો તાક કેમ નથી આવતો બાવાજી? બાવાજી ખાઈ જાઓ, આજ ખાઈ જાઓ, નો છોડો, નો છોડ. બાવાજી બસાવો. અરે હા ભેરવા, બસાવનારો તો તારી માથા જ ખોશે ભેરવા. ભાઈ તારો ગુરુ કોણ છે ભાઈ? મને મારો માં ભાઈ, મને જીવવા દો ભાઈ. અરે ભેરવા, મારા ગુરુ જોગી બાળનાથ છે. તમારા પણ ગુરુ બાળનાથ છે. ભાઈ ભાઈ નો બધાય ભાઈ. અરે ભેરવા, તારી વાત કેવી સત્ય છે કે ગુરુભાઈ ને ન મરાય. પણ ભેરવા, તે 12 ગાઉ માટે મનુષ્ય કે પક્ષી કાંઈ રાવા દીધું નથી. ભેરવા, હું તને એમને તો નહીં જ છોડું. મને માફ કરી દો, મને બસાવો. અરે ભેરવા, તારો ગુરુ તને માફ કરી અને સાવેલી ગુફા છે એની અંદર હું તને ભંડારી દઉં છું. તમારે ખાવું હું? અરે ભેરવા, તને એક દિવસનું ભોજન આપું છું. ભાદરવી 11 નો પ્રસાદ તારો અને ભાદરવી સુદ દશમનો પ્રસાદ મારો. બહુ સારું. અરે હા બાળક, તો તેમને ગુરુ ધારણ ક્યારથી કર્યા? અરે જોગીરાજ, જ્યારે તમે મને પરણકુટીની અંદર સંતાડવા આવ્યા હતા ત્યારે કંકા નામની ગોદડી ઉડાડતી વખતે તમારો હાથ મારા મસ્તક ઉડી પર અડી ગયો હતો. ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા છે. હા બાળક, લાવ મારા મંત્રથી ઓલી વાયની સાતમાં પતાળે નાખી દેવું અને આ બાળક પાસે પારીખા લો. હા, ગુરુ જોગીનાથે કેવા કેવા મંત્રો સ્થાપી અને વાયુનું પાણી સાથે પાતાળ પકડી દીધું છે. તો લાવ હું વાય માતાને વિનંતી કરું કે તમે હે વાય માતા ઉપર આવો. કે આજ મારા ગુરુ એ લીધા રે અમારા પાર ચારે. ગુરુ પાણીડા પાતાળ ચાલ્યા જા. ગુરુ એ લીધા રે અંગના પાર ચારે. ગુરુ અરે ભાઈ ભાઈ, અરે જોગીરાજ લેવા પાણી. અરે હા, આ બાળક પર જેવું પુરુષ હોય એવું લાગે છે. લાવ જરા એને પૂછેલું એનું નામ શું છે, એના માતા પિતાનું નામ શું છે? અરે હા બાળક, તારું નામ શું છે, તારા માતા પિતાનું નામ શું છે? અરે જોગીરાજ, દ્વારકાથી આવ્યો, પોકરણગઢમાં ગયો. અરે જોગીરાજ, માતા મારા મિનલદેવ, પિતા અજમલ રાય, લાસા લક્ષ્મી અને સગુણા મારા ત્રણ બેન છે અને મારથી મોટા ભાઈ એ વિરમદેવ અને રામદેવ મારું નામ છે. અરે હા, તો અત્યાર સુધી આ ભેરવાના સહારે જીવતો તો હવે મારે શું છે? અરે જોગીરાજ, આ ઉજ્જળ ભૂમિકા છે એને ફરીવાર વસાવી અને આ નગરીનું નામ હું રણુજા રાખી અને ત્યાં સેવા પૂજા જે કાંઈ આવે એની તમે સેવા પૂજા કરજો.